પપ્પા પપ્પા એટલે ઘરની એવી વ્યક્તિ કે જેની હાજરીની ખબર હોય કે ન હોય પણ જેની ગેરહાજરી ચોક્કસ વર્તાય. પપ્પા એટલે ઘરનો એક ખૂણો કે જે ખાલી હોય તો આખું ઘર ખાલી લાગે. પપ્પા એટલે ઘરની એ છત કે જેની નીચે તમને હંમેશા હૂંફ વર્તાય. પપ્પા એટલે કે છત્રી, જેમ ગરમી ઠંડીથી રક્ષણ કરે એમ એ તમારા જીવનમાં આવનારી તમારી મુસીબતો કોઈ પણ આફતોથી હંમેશા તમારું રક્ષણ કરે. પપ્પા એટલે ખાણમાંથી નીકળેલું એવું સોનું કે જે કદાચ કાળો કોલસો દેખાતો હોય પણ અંદરથી એ ખરું સોનું જ હોય. પપ્પા એટલે તમારા જીવનમાં આવનારી તમામ મુસીબતો જે પહેલાં પોતાના માથે લઈ લે. પપ્પા એટલે એવી બેંક કે જેમાંથી તમારા માટે ક્યારેય પૈસા ખાલી નથી થતા. પપ્પા એટલે એક LIC, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. પપ્પા એટલે ટર્મ પ્લાન, પપ્પા એટલે ઇન્સ્યોરન્સ, પપ્પા એટલે એવરીથિંગ. પપ્પા આજે તમે નથી તો તમારી ખોટ ચોક્કસ વર્તાય છે. અને તમે જ્યાં પણ હોય તમે ઘણું બધું આપ્યું છે, છતાં પણ અમને હજુ બી જોઈએ છે તમારા આશીર્વાદ, તમારી કૃપા, તમારા બ્લેસિંગ્સ. તમે હંમેશા અમારી સાથે છો, અમારા દિલમાં, અને તમે જ્યાં હોવ ત્યાંથી પણ અમને તમારા આશીર્વાદ આપતા રહેજો. મિસ યુ અ લોટ પપ્પા.